ખાસ છે લીડરને સોંપી ગયો, બરાબર. તો પેલું કામ એ કરવાનું છે કે તમે જેને આગળ લઈ જવા માંગો છો, જે તમને જેમ કે તમે જે લેવલ ઉપર છો એ લેવલ ઉપર વ્યક્તિને લઈ જવા માંગો છો, તો તમારે એ લીડરને કામ સોંપવું પડશે. કામ એ સોંપવાનું છે કે એ લીડર બનાવે. ઓકે. બીજું ખાસ જે તમારું લેવલ ગયા મહિને હતું જાન્યુઆરીમાં, એથી આ મહિને અપ હોવું જોઈએ, ગ્રોથમાં હોવું જોઈએ, બરાબર. તમારો હંમેશા ગ્રોથ હોવો જોઈએ, બરાબર. તો ખાસ કરીને ગ્રોથમાં રહેવાનું છે કે તમે જે લેવલ ઉપર છો ગયા મહિને હતા એથી તમારા 5,000 10,000 પીવી આ મહિને પ્લસમાં હોવો જોઈએ તમારા અને ટીમથી. તમારે એકલા નથી કરવાનું, ટીમ નીચેથી પણ ગ્રોથ આવવો જોઈએ. માનો કોઈ વ્યક્તિ ગયા મહિને 5,000 નો જે સ્લેબ હતો તો આ મહિને 10,000 નો સ્લેબ લેવાનો, જે 10,000 હતા અને 20,000 નો સ્લેબ લેવાનો છે. સ્લેબ એટલે કે હા, અને જે પિન ઉપર હતા બિગનર પિન છે તેને સ્ટાર્ટર લેવાનું છે, સ્ટાર્ટર છે તેને ઓપનર લેવાનું છે. તો બસ એટલું જ, ખાલી સિમ્પલ છે કે તમે ખાલી એક વ્યક્તિને 5,000 પહોંચાડી દો નીચેથી, આવ ઝીરો માંથી, જે ઝીરો છે એ, તો ઓટોમેટિકલી બધાનો ગ્રોથ થાય, બરાબર. તો ખાસ એ કામ કરવાનું છે. જે 5,000 છે એને 10,000 પહોંચાડવાના છે, 10,000 છે એને 20 છે એને 40. બસ એક સ્ટેપ તમે એક પગથિયું આગળ ચડતા જાઓ તો હંમેશા તમારો ગ્રોથ થાય, બરાબર. અને ગ્રોથ જે કામ કરવા માટે તો પહેલા આપણે પ્રોપરલી માઇન્ડને તૈયાર કરવું પડે, જે મગજ કહેવાય ને, કે જેથી કરીને આપણું મગજ એક કામ કરવા માટે તૈયાર થઈ જાય. અને એના માટે ખાસ આપણે સપના લખવાના છે. હું જે કામ કરું છું એમાં મારા સપના પૂરા થશે, હું જે કામ કરું છું એ મારા બાળકને કરાવી શકીશ, બરાબર. કોઈ આમાં ખેતી કરે છે, વેપાર કરે છે, નોકરી કરે છે, જે તમે ધંધો કરો છો તો એ તમે તમારા છોકરા પાસે કરાવવા માંગો છો, બરાબર. તો તમારા અંદરથી આવશે ના, બરાબર, ના જ આવશે કે તમે જે કામ કરો છો એ મારા બાળકો પાસે નથી કરાવવા માંગતો, તો કરશે શું? બીજો ઓપ્શન તમારે એ પૂછવાનો છે. તો આ નહીં કરે તો કરશે શું? નોકરી કરશે. નોકરીમાં વિચારો કે નોકરી અત્યારે મળે એમ છે, કેટલું ભણવું પડે, કેટલો ખર્ચો કરવો પડે, કે એ મારું બાળક નોકરી લાયક છે કે નહીં, એ મહેનત કરી શકે એમ છે કે નહીં, બરાબર. એ ખાસ વિચારો. તમે ગેમ એટલું એનો ટ્યુશન રખાવશો, સારી સ્કૂલ રખાવશો, પણ માર્કેટમાં નોકરી જ નથી ને, જોબ જ નથી, તો શું કરાવશો? માર્કેટમાં જોબ તો મળવી જોઈએ ને, બરાબર. જે એનું જે ગ્રેજ્યુએટ છે, જેનું ભણતર છે એ પ્રમાણે એનું જેની લાયકાત છે તો એ પ્રમાણે જોબ એને મળવી જોઈએ. 50,000 થી કમસે કમ લાખ. અને અત્યારે 5, 10, 25,000 માં કઈ નથી થતું જોબમાં, ઘર પણ ન ચાલે. અમારી સિટીમાં કમસે કમ 50,000 નીચે કોઈ કમાતું હોય ને તો એ એડજસ્ટ કરતા હોય, અને એને જે કમાય છે 50,000 થી નીચે, એની લાઈફ તમે જોઈ શકો. અને નો એ સારું બાળકોને ભણાવી શકે, નો એ સારું ખાઈ શકે, એ નો ક્યાંય એજ્યુકેશનમાં ખર્ચો કરી શકે, બરાબર. તો એ કઈ ન કરી શકે એના જીવન, જે 50,000 થી નીચે કમાતા હોય. તો અત્યારે કમસે કમ જે તમે નોકરીનો વિચારતા હોય તો 50,000 થી વધારે હોવું જોઈએ. ત્યાર પછી બીજું છે ખેતી. તો કોઈ કરાવતા નથી, એને પોતે નથી કરતા, એટલે બાળકો પાસે નથી કરાવતા. તો હવે જે ધંધો, દુકાન અથવા તો તમારું જે પર્સનલ બિઝનેસ ચાલતો હોય તો એમાં પણ બધા લોકો એગ્રી નથી હોતા. 1% એવા હોય છે, 1 થી ઓછા ટકાવારી એવી હોય છે કે જે પોતે સારો બિઝનેસ હોય, વેલ સેટ હોય, અને એ એના બાળકોને સોંપતા હોય. તો એમાં ભાગ્ય જ હોય છે, બધા નથી હોતા, બરાબર. ત્રીજું કે તમારી પાસે બાળકોને બિઝનેસ કરાવો છે, ધંધો કરાવો છે, તો એના માટે પૈસા જોઈએ ને, તો એ પણ આપણી પાસે ઓપ્શન છે, પૈસા પણ નથી. અત્યારે 5-10 લાખમાં કઈ નથી આવતું. કમસે કમ તમારે બિઝનેસ કે ધંધો કરાવો તો કમસે કમ 20 લાખથી વધારેનું એમાં રોકાણ થતું હોય છે. દુકાન કરાવો તો કમસે કમ એટલું થતું હોય છે. 10 લાખની દુકાન કરો તો એમાં પેટ પણ ન ભરાય. અને પછી ગમે ત્યારે આપણી ઘરની દુકાન ના હોય તો ભાડામાં ઉયું જતું હોય છે, બરાબર. ઘરની દુકાન લઈએ તો એમાં પાછા હપ્તામાં ઉયું જતું હોય છે. તો આ બધું ઇસ્યુ આવતા હોય છે. તો આપણી પાસે બેસ્ટ, આપણી પાસે એમ કહેવાય કે જે તક છે અને આરસીએમ આપણને એક મળ્યું છે. તો આપણે બધા જે લોકો આરસીએમમાં જે આઈડી છે અથવા તો જોઈન્ટ થયા છે એ બધા, હું તો કહું છું, ભાગ્યશાળી છે. અને આજથી 2-3 વર્ષ પછી તમે વિચારજો કે હું ક્યાં હશું. અને અમે જ્યારે મહેનત કરી ત્યારે 5 વર્ષે 50,000 ભેગા. અત્યારે સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે, બધું કહેવાય ને કે જે અલગ થઈ ગયું છે, કે આ જે અમે 5 વર્ષે જે સંઘર્ષ કર્યો એ તમારે 1 જ વર્ષ કરવાનો. 1 થી વધીને 2. તમે જો નિરાતે કરો તો 2 વર્ષ લાગે, બાકી 1 વર્ષ તમે દિલથી કામ કરી લીધું તો તમે પણ અહીંયા 50,000 પહોંચી જાઓ.
કારણ કે એ સમયમાં જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે તો માહોલ પણ નહોતો, મીટિંગ પણ એટલી બધી નહોતી થતી, પીયુસી પણ નહોતી, પ્રોડક્ટ પણ નહોતી, અને તો ઘણા બધા ઇસ્યુ આવતા. પણ અત્યારે આપણી પાસે એક હાઈવે તૈયાર થઈ ગયો છે, ગામડે ગામડે આરસીએમ છે, ગામડે ગામડે પ્રોડક્ટ મળે છે, અને નથી મળતી ત્યાં વ્યવસ્થા ત્યાં ચાલુ થઈ ગઈ છે. અને ટૂંક સમયમાં હું તો કહું છું સોરી કોલ આવી ગયો હતો. તો ખાસ અમારી ટેકનિકલ મીટિંગ છે, ત્યાંથી ફોન આવે છે, તમારે ત્યાં એન્ટ્રી કરવી પડે એવું છે. તો આમાંથી એક વ્યક્તિ આ મીટિંગને આગળ વધારવા માંગે છે, તો કંઈ શીખવા માંગે છે, એનરેજ કરી, તો આપણે એને મીટિંગ સોંપી અને હું એમાં મારા મામીને ચાલુ કરવાનું કીધું છે. મામા મારા મામી ચાલુ કરી દે છે ઓલા મોબાઈલમાં. હા, એ ચાલુ કરી દે છે. હા, તમે હા તો એ ચાલુ કરી દે, બાકી એમ છે. હા, ઓકે ઓકે. ત્યાં પછી કે એમ કે વિડિયો ચાલુ કરો. મારા મામી મોબાઈલમાં ખાલી તમે ચાલુ કરી દો સાહેબ, લિંક આપીને. એક જ મિનિટ. ચાલો એને અજયભાઈ 2 મિનિટ લ્યો તો હું એમને ચાલુ કરાવી દઉં. જી જી છે સંજયભાઈ. અત્યારે એમાં શું છે, અત્યારે 2 મીટિંગ છે અમારી, એક સ્પેશિયલ ટેકનિકલોની છે અને એક સ્પેશિયલ આપણી બપોરની છે. એટલે એક મીટિંગ ચાલુ કરે છે અત્યારે બીજા ફોનમાં, કારણ કે હવે તો અત્યારે બપોરની એટલી મીટિંગો થઈ ગઈ છે કે હવે 3 ફોન રાખવા પડશે એવું લાગે છે. આ 2માં તો પૂરું નથી થતું, હવે 3જો ગોતવો હતો એવું લાગે છે. અને જબરજસ્ત આજે 1લી તારીખે થોડીક શરૂઆતની અંદર, આખર તારીખની અંદર થોડીક ફી હોય છે. એટલે સંજયભાઈ આગળ 2 મિનિટમાં આવે છે, કારણ કે એક મોબાઈલની અંદર લિંક ચાલુ કરી દે મીટિંગની, એટલે ત્યાં સુધીમાં. અને જબરજસ્ત શાનદાર જબરજસ્ત બધાનો ગ્રોથ થયો છે. તો જી સાહેબ આવી ગયા છે આપણી વિશે. જી સંજયભાઈ. ઓકે ઓકે, થેન્ક યુ. કમ્પ્લીટ. કારણ કે એમાં પણ હાજરી આપવી પડે, નકર ફોન આવ્યા રાખે, અને અમારે સિસ્ટમ પ્રમાણે ચાલુ પડે અમારા લેવલથી. તો થેન્ક યુ, ધન્યવાદ. કારણ કે અહીંયા જે આપણે સ્પેશિયલી ટાઈમ આપ્યો છે, મોકો મળ્યો છે, અને 1લી તારીખ છે, તો હું કહું છું વધારે આપણે દિવસો નથી બગાડવાના. આજથી જ તમારે સ્ટાર્ટઅપ થઈ જવાનું. પહેલું કામ આપણે એ કરવાનું છે, જે આપણે ટાર્ગેટ આપ્યો છે એને. તો આજે 1લી તારીખે જે લીડર છે ને, બરાબર, જે આગળ વધવા માંગે છે, એના ટાર્ગેટ પૂરા થઈ જાવ પહેલા તો, બરાબર. 5000, 8000, જે તમે 10,000 જે તમે કરો છો, એ આજથી જ વધીને એક દિવસ આપણે લેટ કરીએ કાલે, અને સન્ડે છે તો ઘણા કાલે રાહ હોય કે અમારા રજા હોય, તો અમે એ પૂરું કરી શકીએ. તો બસ 2 દિવસમાં આપણો ટાર્ગેટ પૂરો થઈ જવો જોઈએ. અમને તો એવું શીખવાડે છે કે બીજે 5 દિવસની અંદર, કમસે કમ 5 દિવસની અંદર તમારા જે વ્યક્તિ ટાર્ગેટમાં છે, જે 1500, 2500, 5000, 10,000 જે વ્યક્તિ કરે છે ને, એને 1 થી 5માં એ કરી નાખવાનું છે. અને પાછળના જે 25 દિવસ છે એમાં શું વર્ક કરવું, બરાબર, એ પણ શીખવાડે છે. એ પણ તમારે પણ શીખવાનું છે કે 5 દિવસમાં તમારો ડાયમંડ ક્લબ કમ્પ્લીટ થઈ જાય તો તમને બીજું આગળ વધવાના તમને ઘણા બધા રસ્તા મળે, બરાબર. પણ જો તમે લાસ્ટ સુધી છેલ્લે ડાયમંડ ક્લબ કરો છો, લાસ્ટ તારીખે ઘણા લોકો, મને ખબર છે કે છેલ્લે ડાયમંડ ક્લબ કરતા હોય છે, તો અથવા તો 20 તારીખ પછી કરતા હોય છે, ત્યાં સુધી એના મગજમાં એમ છે કે મારા ડાયમંડ ક્લબ બાકી છે, મારે હજી કામ બાકી છે, અધૂરું છે મારું કામ, બરાબર. તો પહેલું કામ કરવાનું છે આપણું કમ્પ્લીટલી 1લી તારીખે આપણું ડાયમંડ ક્લબ કમ્પ્લીટ થવો જોઈએ પહેલું, બરાબર. કદાચ ટાર્ગેટમાં આપણે 8,000, 10,000 છે, એ આપણે 10 દિવસ પછી કે ગમે ત્યારે કરી શકીએ, પણ પહેલું કામ આપણું છે ડાયમંડ ક્લબ. જ્યાં સુધી આપણે ડાયમંડ ક્લબ નહીં કરીએ ત્યાં સુધી આપણને બીજો આગળ વધવાના રસ્તા નહીં મળે. તો પહેલું કામ કરવાનું છે ડાયમંડ ક્લબ. ખાસ કરીને આજની તારીખમાં કમ્પ્લીટ બધાનું ડાયમંડ ક્લબ ફાઇનલી થઈ જાવ જોઈએ. ફોટો પણ આવી જાવ જોઈએ તમારા ગ્રુપમાં, બરાબર, અને સ્ટેટસમાં બધી તમારો જે ડાયમંડ ક્લબનો ફોટો આવી જાવ, બરાબર. જેથી કરીને હવે પછીના આપણે 25 દિવસ શું કરવાનું છે, તો 25 દિવસ માટે આપણે એક લિસ્ટ બનાવવાનું છે, બરાબર. આપણે આપણા સગાવાલા છે, આજુબાજુવાળા છે, સર્કલ છે, આપણા મોબાઈલમાં જેટલા નંબર છે એટલા વ્યક્તિનું કમસે કમ 100, 200, 150 લોકોનું લિસ્ટ બનાવવાનું છે. લિસ્ટ બની ગયા પછી એની પર આપણે વિચારવાનું છે કે પેલો હું ફોન કોને કરું, હું કોને રૂબરૂ મળું,
બરાબર, હું કોને મળું. કારણ કે લિસ્ટ નહીં હોય તો આપણને ખબર નહીં પડે કે આમાં કેટલા વ્યક્તિ છે, આ મારે કોને મળું. તો લગાતાર આપણું રોજે રોજનું લિસ્ટ વધતું જવું જોઈએ. મને કહે અત્યારે ચાલો 50 લોકોનું બનાવ્યું છે, તો બીજા વીકલી 8 દિવસ 10 દિવસ થાય તો 100 નું થઈ જવું. પાછા 15 દિવસ થાય તો એ જ વસ્તુ 200 નું થઈ જવું. કારણ કે જેમ આપણને યાદ આવતા તે એ લોકોના નામ નીચે નીચે એડ કરતા જવાના, બરાબર. અને એ લિસ્ટ પ્રોપરલી આપણે જ્યાં બેસીએ છીએ, આપણી જ્યાં બેઠક છે, બરાબર, ત્યાં આપણી બુક હોવી જોઈએ. અને જ્યાં આપણે બેસીએ છીએ બુક હાથમાં આવે તો આપણે સીધું આપણે લિસ્ટ ઉપર કામ કરી શકીએ, વાંચી શકીએ, મારે આજે કોને મળું. નામ લખેલા હશે તો તમને પ્રોપરલી યાદ આવશે અને આ વ્યક્તિને મળવાનું છે, બરાબર. તો સફળતા માટે પહેલું કામ કરવાનું લિસ્ટ બનાવો, બરાબર. અને પહેલું કામ તો જે લીડર છે એને એ કામ કરવાનું છે, ડાયમી ક્લબ કરવાનું, બરાબર. જે નવા લોકો છે જે શરૂઆત કરે છે તો એ લોકોને લિસ્ટ બનાવવાનું છે. ને ત્યાર પછી લિસ્ટ ઉપર કામ કરવાનું છે. તો હું તમને ગેરંટી આપું, 1 વર્ષમાં તમારી ધાર એવી સફળતા મળી શકે, રોયલ્ટી મળી શકે, ટેકનિકલ પણ મળી શકે અને 50,000 ની ઇન્કમ પણ મળી શકે, પણ તમારી પાસે લિસ્ટ હોય તો. કારણ કે જે વસ્તુમાં જે બિઝનેસમાં આપણે સફળ થવું છે ને, તો એ સફળતાના ઘણા બધા નિયમો છે એને ફોલો કરવા પડે. ઘણા લોકો ઘણા 5 વર્ષ થયા છે, 3 વર્ષ થયા છે, 2 વર્ષ થયા છે અને વર્ષ દિવસ થયા છે, પણ એની લેવલ ઉપર છે, એની પિન ઉપર છે, નથી ચેન્જ થતી, બરોબર, એની પિન નથી બદલતી, એનું લેવલ નથી બદલતું. તો એનું કારણ છે કે પ્રોપરલી જેને કામ નથી કરતા. તો અહીંયા આપણે કામ શું કરવાનું છે? બસ લોકો સાથે વાતો કરવાની છે અને એ આ પડે તો આપણે એને પ્રોડક્ટ બતાવવાની છે. આવું કામ ઈઝી છે, તમે તમારા ટાઈમથી કરી શકો છો, પાર્ટ ટાઈમ કરી શકો છો. નોકરી કરતા હોય, દુકાન ચલાવતા હોય, ખેતી કરતા હોય તો અહીંયા ટાઈમ ટુ ટાઈમ જવું પડે. અહીંયા કોઈ ટાઈમનું બંધન નથી, તમે ઓછા કલાકોમાં કામ કરી શકો છો, ઓછી મહેનતમાં કામ કરી શકો, બરાબર. તો ખાસ ઈમાનદારીથી જો તમે 2 વ્યક્તિને રોજે બતાવો, 1 વ્યક્તિને બતાવો તો 100% જે આપણે અત્યારની પરિસ્થિતિ છે એને સામનો ન કરવો પડે. જે આપણે ગરીબ કુળમાંથી અમીર કુળ જવું તો શું કરવું પડે કે જે અમીર લોકો છે, જે સફળ લોકો છે, એની સાથે હંમેશા કોન્ટેક્ટમાં રહેવાનું છે, એને સાથે રહેવાનું છે. બીજું, જે સારા વિચારો હોય ને, જેને નેગેટિવ વિચાર ન હોતા, એ સારા વિચારોની સાથે રહેવાનું છે. જે વ્યક્તિ નેગેટિવ વાત કરે ને એને તો મારા સર એવું કહે છે કે એની હારે તો સંબંધ રાખવાનો છે, જે નેગેટિવ માણસ હોય. ક્યારેય એમાં સફળ ન થઈ શકે. માઇક ચાલુ, ઓકે, બરાબર. તો આપણે સારા લોકો સાથે રહેવાનું છે, સારા વિચારોની સાથે રહેવાનું છે, સારો સંગ, તો જલ્દી આપણને સફળતા મળે. અને જ્યારે તમને મગજમાં કંઈ ડાઉટ લાગે, કોઈ નેગેટિવ પ્રશ્ન આવે, કોઈ નેગેટિવ વાત થાય, તો તરત તમારી અપલાઈન સાથે, એક્ટિવ અપલાઈન છે, ગ્રોઈંગ છે, ઇફેક્ટિવ વ્યક્તિ છે, તમારી જે અપલાઈન છે એની સાથે વાત કરી લેવાની. અને અપલાઈન સાથે તો કનેક્ટિવિટીમાં રહેવાનું છે, તો જ તમારો ગ્રોથ થઈ શકે. ઓકે, તો ખાસ કરીને સફળ થવા માટે ઘણું બધું છે, પણ આજે આપણે એવો ટાર્ગેટ લઈએ, આપણે એવો સંકલ્પ લઈએ કે હું ગયા મહિને જે હતો, બરાબર, એનાથી હું 20%, 50%, 100% ગ્રોથમાં ચાલી. અને નાની લેવલ છે તો 100% ગ્રોથમાં ચાલી શકે. કે જે 5,000 10,000 ભૂગા છે, 20,000 ભૂગા છે, બરાબર, તો સીધા એનો આ મહિને ડબલ પણ થઈ શકે. અને 5, 10, 20, 40,000 નો જે સ્લેબ આવ્યો છે અથવા તો જે બિઝનેસ આવ્યો છે એને ડબલ કરો તો આસાનથી આ મહિને થઈ શકે, દર મહિને થઈ શકે, બરાબર. જેમ જેમ તમે એમ કરતા જશો તો તમારી નીચે મોટા લેવલ હશે એ પણ તમને આગળ ચાલતા રહેશે. તો ખાસ કરીને ડબલ ગ્રોથ ઉપર ચાલવાનું છે. ગ્રોથ ઉપર આપણે જે મીટિંગ જે લિંક છે એમાં લખ્યું છે ડેઇલી ગ્રોથ, મંથલી ગ્રોથ. રોજે રોજ આપણે ગ્રોથ થવું જોઈએ, દર મહિને આપણો ગ્રોથ થવો જોઈએ. જો આપણો ગ્રોથ નથી થતો ને તો આપણે રોંગ રસ્તે છે, સમજી લો. તમારો ગ્રોથ, તમારો ટીમનો ગ્રોથ નથી થતો ને તો આપણે રોંગ રસ્તે છીએ. તો રાઈટ વે પકડવા માટે ખાસ કરીને આપણે શું કરવું જોઈએ કે જે વ્યક્તિ સફળ છે, જે અપલાઈન છે, જે ગાઈડલાઈન આપે છે એ પ્રમાણે બસ મેં તમને કીધું ને, ખાલી એકવાર લિસ્ટ બનાવજો ને તો લિસ્ટ ઉપર તમારો 100% તમને ગ્રોથ થાય, બરાબર. બીજું તમારે જોઈ લેવાનું છે કે ગયા મહિને મારો કેટલો બિઝનેસ હતો. ખાસ આજે જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, તમારી પાસે રાખજો. કારણ કે ગયા મહિનાનું બતાવશે અને આગળના મહિનાનું બતાવશે, આપણને 3 મહિનાનું બતાવે છે આપણી ડિસ્પ્લે ઉપર, જે આપણી એપ્લિકેશન ઉપર, કે આગળના મહિને કેટલો હતો મારો ગ્રોથ, આ મહિને કેટલો છે
એટલે હું આ મહિને કેટલો કરીશ. આપણી પાસે 3 ગ્રોથ છે. કેટલા? એ મારો ડિસેમ્બરમાં કેટલો હતો, એનાથી જાન્યુઆરીમાં અપ ગયું કે માઇનસ ગયું એ જોઈ લેવાનું છે. જાન્યુઆરી છે તો જાન્યુઆરીથી આપણો ફેબ્રુઆરીમાં અપ જાવ બિઝનેસ, બરાબર, તો જ આપણે સફળ થઈ શકીએ. બીજું તમારા સપના છે, સપના લખવાના છે. તો સપના તમારા પૂરા કરવા માટે અને આપણી પાસે રસ્તો છે આરસીએમ. તો હરેક સપના વ્યક્તિના પૂરા થાય છે, પણ આરસીએમમાં આવ્યા પછી તમારા સપના ખુલવા જોઈએ, તમારા સપના મોટા થવા જોઈએ, અને માઇન્ડ પણ તમારું પાવરફુલ થવું જોઈએ કે મારા 1 વર્ષમાં 2 વર્ષમાં મારે ગાડી લેવી છે, અને એ સપનું હોવું જોઈએ. લખવાનું છે ત્યારે પછી તમારું બંગલો હોવો જોઈએ, અને મકાન હોવું જોઈએ સારું, બાળકો સારી સ્કૂલમાં ભણતા હોવું જોઈએ. આ તમારા સપના છે. મારે આ લેવલ હાસિલ કરવું છે, આ મહિને આ લેવલ હાસિલ કરવું છે. તમારા 12 મહિના છે તો 12 મહિનાના તમારા લેવલ એ તમને ખબર હોવું જોઈએ કે મારે આ મહિને કયા લેવલ ઉપર પહોંચવું છે, આવતા મહિને કયા લેવલ ઉપર પહોંચવું છે, અને નેક્સ્ટ કયા લેવલ ઉપર શું. તો આ બધા બસ આપણે ગ્રોથ ઉપર ચાલવાનું છે. આપણે સપના પૂરા કરવાના છે, અને સપના તમારે ત્યારે જ પૂરા થશે કે આરસીમાં 100% સમર્પિત થઈ કામ કરશો. આરસીમાં તમે ડાયમંડ ક્લબ કરશો, અને આરસીમાં તમે લોકોને પ્રોડક્ટ બતાવશો, શેર કરશો. આરસીમાં તમે લોકોને જોઈન્ટ કરશો, બરાબર. તો જોઈનિંગ ઉપર ફોકસ આપવાનો છે, ગ્રોથ ઉપર ફોકસ આપવાનો છે, બરાબર. તો દર મહિને તમારા જોઈનિંગ વધવા જોઈએ, તમારી ટીમના જોઈનિંગ વધવા જોઈએ, બરાબર. જો આ રીતે તમે દર મહિને કન્ટિન્યુ તમે 1-2 કલાક આરસીએમને આપશો ને, અને જે પાર્ટ ટાઈમ કરતા તો 100% તમારો ગ્રોથ થશે, બરાબર. તો ઘણું બધું છે આરસીએમમાં, પણ કેટલા લોકોને ખબર છે ગયા મહિને કેટલો બિઝનેસ હતો પોતાનો? એનરેજ કરશે ખાલી ગયા મહિને તમારો બિઝનેસ કેટલો હતો, કેટલા લોકોને ખબર છે? ચાલો, કેટલા લોકો જાગે છે, એનરેજ કરે એટલે ખબર પડે. કોઈને જ ખબર? જાન્યુઆરીમાં લાસ્ટ આપણે 31 તારીખ હતી, તો છેલ્લો તમારો ક્લોઝિંગ ક્યારે થયો? કેટલા લોકોને ખબર છે? કેટલા લોકો લખ્યો છે અથવા તો ખબર છે? ભલે ચાલો, એ લેખ બી લેખ ટોટલ કહેવાનું છે. એ લેખ કેટલો હતો, બી લેખ કેટલો હતો, ટોટલ કેટલો હતો, બરોબર. જેને બી લેખ નથી એને ટોટલ કેટલો હતો એ કહેવાનું છે. ચાલો, ફટાફટ આપણે મધુબેન વગાસ્યા. ફોન લાગ ફટાફટ બધા લોકો એન્ડેજ કરે. ઓકે, માઇક નહીં ખોલે, અહીંથી હું બધાને ઓપ્શન આપું છું. તમારો એ લેખ કેટલો હતો, બી લેખ કેટલો હતો, અને આ મહિને કેટલો કરવાનો છે? ફટાફટ. ચાલો, હવે માઇક ખોલી જશે. મધુબેન. જય આરસીએમ સર. મારો હું બોલી દઉં છું, બધાને ખાલી ટાર્ગેટ જ બોલવાનો છે. મારો એ લેગ 1 ને 26 હતો, અને બી લેગ નીચેથી 25 ને 5 મારા એટલે 30, અને કુલ 1 ને 56 કુલ. ઓકે, આ મહિનાનો ટોટલ? આ મહિનાનો ને હવે નીચે જે 2500 કરે છે ને એને 5000 માં લાવવા છે, અને 3 જોઈનિંગ. હા, એ તો છે. 3 જોઈનિંગ 2500 વાળા ને 5000. કેટલે બિઝનેસ પહોંચાડવો છે આ મહિને? તમારો ટાર્ગેટ શું છે? 1 ને 70 પહોંચાડવો છે એક લેગ ને. બનેલો રનર જો સાહેબ બોલે છે, રનર સાહેબ બોલે છે. જય આશિફ. ચાલો વિક્રમભાઈ, ચાલો એન્ડ્રાઈડ જે છે હટાવતા જાય ફટાફટ. જેનો વારી આવી જાય ને એન્ડ્રાઈડ લઈ. પાવર 76,000 હતો, બે લેગ 8.5 હતો, પર્સનલ હતા 25,000. ઓકે, આ મહિનાનો શું ટાર્ગેટ છે? આ મહિનામાં આવ્યો 2500 વાળા છે, અને બધા ડાયમંડ ક્લબ ને 1500 વાળા છે, અને 2500 માં લઈ જવાના. ઓકે, ટોટલ બિઝનેસ ક્યાં લઈ જવાનો? પિન મગજમાં હોવી જોઈએ આપણી લેવલ. 170. ઓકે ઓકે ઓકે, ચાલો અંશાબેન. જય આરસીએમ. મારો બી લેગ 50,000 હતો, અને 19,000 મારો એ લેગ હતો, અને જે નથી નીચે ખરીદી કરીને આ મહિને ખરીદી કરાવી
મારે ઈગલે લેવાનું છે. ઈગલ હું આ મહિને લઈને પાર કરીશ. જે નેગેટિવ થઈ જાય એને પોઝિટિવ કરીશ. અને મારા બી લેગમાં તે જેને નવું જોઈનિંગ હમણાં થયું છે એને હું 5000 કે 2500 ફી માં કરીશ. અને કાલ રાત્રે મેં એ લેગમાં જોઈનિંગ નાખ્યું. હું નકરી બી લઈને નહીં હાલું, હું એ લઈશ ને બી લઈશ. કારણ કે એ વાળાને મેં જોડ્યા છે. તો એવું નથી કે મારો બી પોતાનો મારા બાપનો થઈ ગયો એટલે નકરો દોડવા માંડવાનું બીમાં. એ તો એ તરફ વાળાથી તો મને આગળ જવાનું પ્રોત્સાહન મળ્યું છે ને, તો એ વાળાનું પહેલા ધ્યાન દઈશ, પછી હું બી વાળા ઉપર ધ્યાન દઈશ. પણ એ લેખ કોને કહે, બી લેખ કોને કહે, એ પેલા મને સમજાવો. એમાં તો મારું જે જોઈનિંગ થયું એ મારી એ લેખ થઈ. ના અને બી મારું બોલો ગલત. એ લેખ કોને કહે, બી લેખ કોને કહે, એ હાલા. એ લેખ કોને કહે, કોને જરાક ફિઝિકલી એન્ડરેજ કરે મને. બધા એન્ડરેજ તો છે, ઊંચું વાત કરે એટલે ખબર પડે. એ લેખ કોને કહે બેન, તમને જે ખ્યાલ નથી એ લેખ કોને કહે, બી લેખ કોને કહેવાય, તો ખાસ જો એ લોકો એન્ડરેજ કર્યો છે આપણને કહેશે. ચાલો આરતીબેન. સર, આપણો જે નાનો લેગ હોય ને, નાનો જે હોય ને ટોટલ આપણો ગ્રોથ, એ બી લેગ કહેવાય. અને જે વધે ને એને પાવર લેગ કહેવાય. એ પછી ચાહે આપણો બી લેગ હોય કે એ લેગ હોય. ઓકે હિરલબેન. પણ મારું એક મિનિટ, મારું ફોર્મ એ લેખ ભરાણું ને નહીં એ હજી સમજવું પડશે. એ લેખ બી લેખ જો શું કીધું સમજ્યા તમે? આરતીબેને શું કીધું? હું સમજી ગઈ, પણ મારો બી રહ્યો ને હવે એ થઈ ગયો અને એ રહ્યો ને બી થઈ ગયો. એ જે હોય પણ જે હવેથી હું કહી દઉં છું, આપણો ટાઈમ વધારે નથી બગાડતો, કે જે તમારો મોટો લેખ હોય બરોબર, એ લેખ કે બી લેખ ક્યારે કહેવાય, એ લેખ કોને કહેવાય સમજી જાઓ. જે મોટો લેખ હોય, ભલે તમે બી પણ તમે મોટો કરી દીધો પછી એ થઈ ગયો, પણ જે તમારો મોટો લેખ હોય જેમાંથી વધારે આપણે પીવી મળ્યા હોય આવ્યો હોય એને એ લેખ કહેવાય બરાબર. અને જે નાનો છે એ બી લેખ કહેવાય. હા જી બરાબર. એ તો ખ્યાલ તો આવી ગયો, પણ મજબૂત કરવાનું છે. હા, આપણે એ સમજવાનું છે. આપણે એ લેગ બી લેગ નથી જોવાનું, પણ આપણે બંને લેગ આપણા જ છે. આપણા છે ને જ મોટા થવા જોઈએ બંને. હા યસ ઓકે. એટલે કામ કરશું ને આગળ. હા, જે મોટો લેગ એ લેગ યસ બે આપણા જ છે. બે છોકરા હોય, જે મોટો હોય નાનો, એક મોટો હોય, બરાબર છે તો બે આપણા જ ને. હા યસ યસ જેમાં પીવી વધારે મોટો. યસ ઓકે. કાંઈ વાંધો નહીં, આગળ ધ્યાન દેશું. બે આંખો હરખી રાખશું. હા, બે આંખો, બે પગ, બે કાન હરખા રાખવાના. નાના મોટો પગ હોય તો શું થાય? નુકસાન. દોડી ન શકીએ ને, લંગડી. ઓકે હાલો. બસ હવે ગયા મહિના કરતા આ મહિના ગ્રોથમાં બરોબર, કે આ મહિને કયું પેન જોઈ છે બધાને? હા, મારી ગલે પહોંચીશ. વાહ, શાનદાર. ચાલો અલ્પાબેન ગોહિલ. જય આરતીએમ. ગયા મહિને મારો બિઝનેસ 20 હતો બિગનર પિન. આ મહિને સ્ટાર્ટર પિન 40 પહોંચી છું અને આવતા મહિને આ મહિને ઓપનર માં પહોંચવાની છું. શાનદાર. બસ એ લખી નાખવાનું ને એ લેવાનું જ ગમે એમ થાય. અને ત્રીજા મહિને હું 100% ઈગલ પિન લઈ લઈશ. આવતા મહિને કામીને આ મહિને ઓપનરે પહોંચીશ. જાન્યુઆરીમાં સ્ટાર્ટરે પહોંચી ગઈ. આ ફેબ્રુઆરીમાં ઓપનરે પહોંચીશ અને માર્ચમાં ઈગલે. શાનદાર. બસ જો આ રીતના બધાને ગોલ હોવો જોઈએ, ટાર્ગેટ હોવો જોઈએ કે હું અહીંયા પહોંચી છે બરાબર. અહીંયા આપણે એક કહું છું ને, જે માઇન્ડ પાવર જે લોકો ખ્યાલ હોય, અહીંયા લેવલમાં આપણે એક બાળક બની જવાનું છે. બાળક હોય, નાનું બાળક બરાબર, એ વસ્તુ મને કે આપણે માર્કેટમાં લઈ જઈએ છીએ તો રોડ ઉપર હાલ્યા જાય છે અને વસ્તુ એને પસંદ આવી ગઈ છે બરોબર, તો જે જીદ્દી બાળક હોય, જીદ્દી બરોબર, એ જીદ કરીને આપણી પાસે લેવડાવે. બધા સમજો કે જે જીદ્દી બાળક છે એ જીદ કરીને આપણી પાસે લેવડાવે, અને જે ઓલું બાળક હોય કે ભાઈ એ નથી લેવું, આપણે પછી લેશું બરાબર, જેને આપણે મમ્મી પપ્પા સમજાઈ દેતા હોય તો એને એ વસ્તુ ન મળે, એવું થાય ને. અને જે જીદ્દી બાળક હોય ગમે એમ કરે, ત્યાં રોડ ઉપર મંડે આરોટવા, રોવા મંડે બરાબર, પણ એ વસ્તુ જોઈ એટલે જોઈ.
આરસીએમમાં પણ આપણે પિન લેવલ એવું કરી નાખવાનું છે કે ભગવાન પાસે આપણે એક બાળક બની અને જિદ્દી બની જવાનું છે કે એ ભગવાન મારે આ મહિને આ લેવલ જોઈએ એટલે જોઈએ, બરાબર. રોજે યાદ કરાવવાનું, રોજે ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે મારી ટીમ આગળ વધે, હું આગળ વધુ અને બધા વ્યક્તિ આગળ વધે. બધા લોકોને ખાસ એવી સવારમાં ઉઠી સાંજે સુવો થઈ પ્રાર્થના કરવાની અને જીદ્દી બની જવાનું ભગવાન પાસે કે મારે આ વસ્તુ ભગવાન જોઈએ, બરાબર, હું આ મેળવીશ જ. અને એવું જીતેન્દ્ર અઢિયા પણ શીખવાડે છે, દિનેશભાઈ પણ શીખવાડે છે કે જે તમારી વસ્તુ જોઈએ છે ને એ લખો, લખતા જાઓ, બરાબર, તો એ મળશે. તો થેન્ક યુ. આપણી વચ્ચે વિપુલભાઈ છે, વિપુલભાઈ જાદવ. વેલકમ સર. વિપુલભાઈ. જય હર્ષિયમ. જય હર્ષિયમ. મારે ગયા મહિનાનો બિઝનેસ એ લેગમાં 50,000 હતો અને બી લેગમાં મારે 20,000 હતો. ઓપનર પિન આવી છે અને આ ફેબ્રુઆરી ના સોરી આ મહિનામાં મારે ફેબ્રુઆરીમાં 85,000 એ લેગમાં લેવાનું છે અને 30,000 બી માં ઈગલ પિન લેવાની છે. હા, વાંધો નહીં, ટોટલ બોલી જવાનું એટલે આપણે શું હોય ક્યારેક બી લેગમાં મોટો આવી જાય, 40,000 પણ આવી જાય, તો એ લેગમાં ભલે ને આપણને 75,000 જ આવે, ઓકે, તો એ પણ આપણું લેવલ કહેવાય. એટલે પિન આપણે બોલીએ એટલે આપણને એ પિન મળી જાય. ચાલો હિંમત કાકા. જય આરસીએમ. મારે ગયા મહિને 34,000 હતો. આ મહિને 62,100 ની ઉપર થયો છે. ઓપનર પિનમાં મારે લગભગ 7,000 જેવા પીવી ખૂટ્યા છે. એમાં કારણ મારું બી લેગની અંદર બિઝનેસ બહુ ઓછો આવ્યો હતો, લગભગ 9,000ની આસપાસ થયો અને મારું પોતાનું જે એ 9,800 જેવું છે. અને એ લેગની અંદર લગભગ 53,000 જેવું છે. 42,000 જેવું છે. 53 શું ટોટલ. આ મહિને ક્યાં કેટલે પહોંચ્યું છે? ગયા મહિને આ મહિને ઈગલ ઉપર પહોંચવાનું છે. આ લેવલ મેન્ટેન કરીને કરવાનું છે. ઓપનર લેવલ મેન્ટેન કરીને ઈગલ ઉપર પહોંચવાનું છે. અને મેં ગોલ લખી લીધા છે બધાય. મારા જે ગોલ હતા એ લખી લીધા છે મેં. આજ સવારમાં વહેલા ઉઠીને જ લખી લીધા છે. 5 ગોલ લખ્યા છે આમાં, 7 ગોલ. 7 ગોલ લખી લીધા છે મેં. દેખાય તો કદાચ ના દેખાય નહીં, બોલી જાઓ. હા, જો પહેલાં તો 25 તારીખ સુધીની અંદર, આ મહિનાની 25 તારીખ સુધીની અંદર ઓપનર પિન લેવલ એ મારે મેન્ટેન કરવાનું છે અને ત્યાર પછી ઈગલ પિન સુધી પહોંચવાનું છે મારે. અને 25 તારીખ સુધીની અંદર મારે 10 જોઈનિંગ લેવાના છે મારા પોતાની આઈડી પર. મારા અને ટીમમાં પણ 20 જોઈનિંગ કરાવવાની મારી ટાર્ગેટ છે. પછી હેલ્પલાઇન અને જે ડાઉનલાઇનની અંદર જે મારા સાથીઓ છે એ લોકોને સ્ટાર્ટર પિન હોય તો એ લોકોને ઓપનર પિન સુધી લઈ જવા અને બિગનર પિન હોય તો એને સ્ટાર્ટર સુધી લઈ જવાની છે. એવા 3 સાથીઓને મેં લખ્યું છે. અને બીજું ફેબ્રુઆરી મહિનાની અંદર ફિલ્ડ વર્કના દિવસો મારા વધારવાના છે. જે હું બહુ ઓછું ફિલ્ડ વર્ક કરું છું એની અંદર લગભગ 21 દિવસ સુધી મારે ફિલ્ડ વર્કનું ટાર્ગેટ લીધો છે મેં. અને ન્યુટ્રીચાર્જ ઉંમરના 5 પીસ જે મેં ગયા મહિને કર્યા છે આ મહિને કન્ટિન્યુઅસ કરવાનો છે. પછી કિસોલના 1500 પીવી, આ બધા ટાર્ગેટ મેં લીધેલા છે. ટીમમાં 10 જે ટીમની અંદર પણ જે લોકો 5 પીસ ન્યુટ્રીચાર્જ ઉંમરના કરી રહ્યા છે તો એ ટાર્ગેટની અંદર પણ હું એને સહકાર આપીશ. ઓકે, કઈ નહીં, જેટલા લોકોને કરાવવા માંગો છો એના નામ તમારી પાસે હોય. હા, ઓકે. ઓકે, ચાલો હિરલબેન. ધન્યવાદ. મારે આજ વખતે કુલ ટોટલ 49,000 હતો અને એ લેગમાં 27,000 નો બિઝનેસ હતો અને બી લેગમાં 16,000 નો બિઝનેસ હતો. અને આ મહિને હું 1,15,000 ઈગલ પિન મેન્ટેન કરીશ. જય આરસી. ઓકે, આરતીબેન.
આરતીબેન સાંગાણી. મારો ટોટલ બિઝનેસ 35,057 હતો અને બી લેગ હતો 16,000 અને એ લેગ હતો 13,000 અને મારે આ મહિને મારે કોઈ પણ સંજોગ રીતે ઈગલ પીન લેવી છે. યસ, વેરી ગુડ. આવી જાય કારણ કે એમાં નીચે ઘણા બધા એક્ટિવ લોકો છે એટલે આસાનીથી આવી જાય. એક્ટિવ લોકોની સંખ્યા વધારવાની છે આપણે. ચાલો, મુકેશભાઈ પરમાર. Yes, sir. મુકેશભાઈ પરમાર વેલકમ. એન્ટ્રેસ કર્યો છે. મુકેશભાઈ સોલંકી હોય તો એક પણ વેલકમ. બે મુકેશભાઈ છે. નમસ્કાર. ગાડી સાઈડમાં આ મહિને મારે ઈગલ મેન્શન કરીને રનરમાં જવાનું છે. 70 ફૂકવાનું છે. આ મહિને 15,000 સુધી ઈગલમાં ઘટ્યા હતા મારે. આ મહિને મેન્ટેન કરીને આ મહિને ઈગલ જવાનું છે. મારી નીચે સ્ટાર્ટર પીને કાપવાની. એટલે ઈગલ મેન્ટેન કરવી છે કે રનર પહોંચવાનું છે? ઈગલ મેન્ટેન કરવી છે કે રનરે પહોંચવાનું છે? શું ટાર્ગેટ છે? રનરે પહોંચવાનું છે. 70 ના ટાર્ગેટ છે. ઓકે, તો ઈગલ પિન ને ભૂલી જવાની. રનરે બસ રનર જ જોઈએ આપણે. રનર. ચાલો, મુકેશભાઈ સોલંકી. બે મુકેશભાઈ છે, હરીફાઈ કરવાની છે. બે લેવલ સેમ જ છે બે. જય આરસીએમ. જય આરસીએમ. મારો ટોટલ બિઝનેસ છે 1,15,700. પાવર અને બી લેગ છે 10,000. તો આપણે માર્ચ મહિના સુધીમાં સ્ટાર પિન લેવાની છે સર. શું વાત છે? તો આ મહિને કઈ લેવી પડશે? હે, આ મહિને કઈ આવશે? આ મહિને લેવી જોઈએ. ડાયરેક્ટ સાહેબ રનર વિનર માં આવશું આ મહિનામાં, પણ આપણે તો ડાયરેક્ટ માર્ચ મહિનામાં ઠેકડો જ મારવાનો છે. સમજી ગયા? 2 મહિના ખેંચવાનું જ છે કામ. આપણો ગોલ્ડ છે સ્ટાર પિન. યસ યસ. પગથિયા બનાવતા જવાના. ઠેકડો એકાદી પિન મારે, ઠેકડો મારે તો શું થાય? લાગી જાય પણ પાછો ત્યાં આવી આપણે. રબર જેવું કામકાજ છે. એટલે બિઝનેસ હંમેશા મેન્ટેન કરતો જવાનો. એટલે તો ટીસી જે પેલા ગ્રોથ ઉપર આપણને આપ્યું છે કે દર મહિને તમારું એક લેવલ ખાલી સ્ટેપ આગળ વધો ને તો તમારું લેવલ મેન્ટેન થાય. બધા જળવાઈ રહીએ. નકર શું થાય? ઠેકડા મારવામાં આપણે સ્ટાર પીને પહોંચી જાય, પાછો આપણે રનરે હોય જાય. કહેવું તો 2 પિન આગળ ચેન્જ થાય. કઈક મોટું કરવાની ઈચ્છા ધરાવશું 100% આવશું. કઈક મોટું સપનું લઈને જાહું ને તો જ કઈક રનર વિનર માં આવી જાહું. એમ આપણે મોટો ગોલ્ડ જ કહેવાનું. સમજી ગયા? મોટો એક પિન આપણે લેવલ આગળ કહી શકીએ, પણ એના માટે આ મહિને મેન્ટેન અથવા તો તમારી ઈગલ છે તો આ મહિને ખાસ રનર પહોંચવું પડે તો તમે માર્ચ મહિનામાં સ્ટાર પીને પહોંચી શકો. રનર અથવા તો વિનરે પહોંચવું પડે. બેમાંથી એક લ્યો તો જ તમે સ્ટાર પીને પહોંચી શકો. અને મોટો વિચારવાનો છે, એ વાત સાચી છે, પણ એમાંય કોમન સેન્સ રાખવું પડે. બરોબર? કારણ કે સપના મોટા હશે બરોબર તો જ આપણે આગળ ગ્રોથ કરી શકશું. સપના મોટા જોઈએ જરૂરી છે, પણ અહીંયા આપણે થોડું કોમન સેન્સ રાખવું પડે. ઘણાને તો એમ કે મારે ભાઈ આમાં તો સ્ટાર ડાયમંડ જોઈએ છે, તો એમ શક્ય નથી. પણ એમાં લેવલ આવે છે, લેવલ પસાર કરતા જવું પડે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. આપણી વચ્ચે નેહાબા પરમાર છે. વેલકમ નેહાબેન. જી સર. જય આરસીએમ. કેમેરો ઓન નહીં થાય, સોરી. મારું આ મહિને બિઝનેસ 1,156 કે 1,157 ની આજુબાજુ હતો અને આ મહિને મારે રનર લેવી છે કોઈ પણ હાલતમાં. જય આરસીએમ. 1,156 તો બહુ દૂર નહોતા, કરી નખાય એટલું. આરામથી 1,15 થઈ જાય, થોડું તાકાત લગાવી હોત. ચાલો, રનર રનર કરી નાખવાની છે આ મહિને બસ. પણ એ કઈ રીતે લેવી, એમાં શું કામ કરવું પડે, ક્યાં ક્યાં ફેરફાર કરવો પડે, એ આપણી પાસે અત્યારથી 1લી તારીખે પ્લાનિંગ હોવું જોઈએ. રનર માટે ખાલી આપણે બોલવાથી રનર લેવી છે એમ ન આવે, પણ એના માટે પ્લાનિંગ થઈ જવું જોઈએ. આખો મહિનો છે આપણી પાસે, તો રનર માટે શું મહેનત કરવી, તો પ્લાનિંગ કરવું, ઓફલાઈન સાથે
વાતચીત કરી, ડાઉનલાઈન સાથે વાતચીત કરવી એ પણ બધું જરૂરી છે. ઓકે, જી સર. નૈનાબેન વેલકમ. જય અત્યારે મારો પાવર એ લેગ 1,56,000 હતો, ડી લેગ 45,000 અને મારા 5 એમ કરીને 2,07,000 હતો જાન્યુઆરી મહિનાનો. અને અત્યારે આ ફેબ્રુઆરી મહિનામાં મારે 4 પીન લેવાની છે અને નીચેથી ને રનર અને 2 ઈગલ અને સ્ટાર્ટર ઓપનર નીચે બધાના જે નામ લખી અને એ લોકોનો સેટ કરી લીધો કે એ લોકોને હું ન્યા પહોંચાડી. અને જે 5,000 ટીવી નો ટાર્ગેટ જે લોકોએ ગયા મહિને 19 તો ન હોય તો જ ના પાડું ને. તો એમાં પણ સંખ્યા વધારવાની કે 30 સુધી મારે લઈ જવી છે કે 30 લોકોને ડાયમંડ ક્લબ કરાવવો છે. અને ત્યાર પછી આપણો ન્યુટ્રી ચાર્જ વુમન નો 5 પીસ નો જે ટાર્ગેટ જે લોકોએ જાન્યુઆરી મહિનામાં 10 લોકોએ કર્યો, તો એમાં પણ એ લોકોનો કન્ટિન્યુ એક ધારો 3 મહિના જો ટકી રહે તો એ લોકોને પણ આપણે જે ન્યુટ્રી ચાર્જ વુમન ના જે પીસ ની સાથે જે ગિફ્ટ છે એ લોકો બધાને એનો લાભ મળે. તો આવો મારો ગોલ છે કે 4 પીન સુધી મારે આ મહિનામાં પહોંચી જવું છે ગમે તેમ કરી. ઓકે, શાનદાર. ચાલો દીપાલીબેન, તમારો શું ટાર્ગેટ છે? એમ તો કર્યો ને પૂછી લઈએ. જી સર, જય આરસીએમ. મારો ટાર્ગેટ મારે સ્ટાર્ટર પીન આ મહિને હતી 40,000 પહોંચી ગઈ હતી, મેન્ટેન કરી છે મેં. અને આવતા મહિનાનો મારો ઓપનર નો ટાર્ગેટ મેં લીધો છે કે આવતા મહિને મારે ઓપનર પીન આ મહિને લઈ જ લેવી છે. ગમે એ થાય હું ઓપનર પીન તો લઈશ જ અને જોઈનિંગ પણ નાખીશ ને નીચેથી પણ બિગનર ને સ્ટાર્ટર કઢાઈશ. ઓકે, જય યસ, શાનદાર. ચાલો, હવે કોઈ છે? ઘણા સાથી છે. હસમુખભાઈ. જય આરસીએમ. નમસ્કાર સર. જય આરસીએમ. ગયા મહિને પાવર 2,65 હતો સર અને બિલેક 32 હતો. એટલે આ મહિને રનર પિન લીધી છે, આવતા મહિને વિનર લેવાનો ગોલ છે મારો. ઓકે ઓકે, તો પેલા તો જે લોકોએ એચીવ કર્યું છે બધાને કોંગ્રેચ્યુલેશન. ઘણા આમાં નવા પિન એચીવ છે, તો એમાં હસમુખભાઈ મારકણા છે, એને પણ આ મહિને રનર એચીવ કરી છે. તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. અને નેક્સ્ટ ફેબ્રુઆરીમાં પણ તમે વિનરે પહોંચો. ઓકે, તો ઘણા સાથી એમાં છે જે નવી પિન લીધી છે, તો એમાં છે બીજા કોઈ એમાં એન્ટેજ કરશે નવી પિન આ મહિને જેની બ્રાન્ડ ન્યૂ ઈગલ, રનર, વિનર અને બિગનર, સ્ટાર્ટર, ઓપનર, જે વ્યક્તિ હોય ન્યૂ પિન જેને જાન્યુઆરીમાં નવી પિન લીધી છે એ એન્ટેજ કરે ફટાફટ. ઓકે, તો આપણે એને સેલિબ્રેશન કરશું, વેલકમ કરશું, એનું સન્માન કરશું અહીંયા, કારણ કે કન્ટિન્યુ લગાતાર તમે સિસ્ટમ સાથે અપલાઈન સાથે કામ કરો છો અને લગાતાર તમે ગ્રોથ ઉપર છો, બરાબર. તો ઘણા સાથી છે આપણી વચ્ચે. કોકિલાબેન ને બોલાવો. કોકિલાબેન એન્ડેજ કર્યો છે. ચાલો કોકિલાબેન થી આપણે શરૂઆત કરીએ. વેલકમ કોકિલાબેન. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને કોંગ્રેચ્યુલેશન, અને ટીમ તરફથી પણ કોંગ્રેચ્યુલેશન. તો વેલકમ કોકિલાબેન. તમને કેવું લાગે છે, કેવું ફિલિંગ થાય છે, અને નેક્સ્ટ ટાર્ગેટ શું છે? વેલકમ. થેન્ક યુ સર. જય આરસીએમ. મારું નવેમ્બર નું જોઈનિંગ છે. પછી આ મહિને મેં ડાયમંડ ક્લબ 10 તારીખ પહેલા કરીને એક હતો 5 નો ટાર્ગેટ પૂરો કર્યો અને ટૂર કપલમાં ટૂર ટાર્ગેટ 8,000 પીવી નો મેં કમ્પ્લીટ કર્યો. મારી નીચે 3 જોઈનિંગ છે, એમાં મેં 2 જોઈનિંગ ના 5,000 પીવી કરાવ્યા અને બે જોઈનિંગ ના વુમન નો ટાર્ગેટ પૂરો કરાવ્યો. અને આ મહિને મારી પહેલી પિન ચેન્જ થઈ બિગનર પિન. મને બહુ સારું લાગ્યું અને આમ અંદરથી ખુશી થાય કે મેં મારી જાતે મારી માટે કંઈક કર્યું, મારા પરિવાર માટે કર્યું. મારા પરિવારનો મને ફૂલ સપોર્ટ છે અને એ બધાથી વિશેષ મારા નણંદ હંસાબેન ભાવનગર, એમને જે મને સિસ્ટમમાં લાયા, આની વિશે બધી માહિતી આપીને ફૂલ સપોર્ટ એમનો છે. એમના સપોર્ટથી જ હું આગળ આવી હતી 3 મહિનામાં. અને હંસાબેનને હું થેન્ક યુ કહેવા માંગુ છું.
થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન. અને શાનદાર મહેનત છે નણંદ ભોજાઈ કહેવાય ને કે એક સાથે મળીને કામ કરો છો અને ખાસ ઓછા ટાઈમમાં તમે જે સારી મહેનત કરી છે જે લોકો સુધી પહોંચ્યા છો તો એ બદલ થેન્ક યુ. અને નેક્સ્ટ તમારા બધા સપના પૂરા થાય એને અને તમારા જે બધા ગોલ પૂરા થાય એવી આપણે પ્રાર્થના કરીએ બધા ટીમ મળીને ભગવાન પાસે કે હરેક સપના તમારા પૂરા થાય. બીજું અત્યારે પહેલું પગથિયું છે તમારું, બસ પગથિયા ચડતા રહેવાના છે. આરસીએમાં કુલ 21 પગથિયા છે, બરાબર. 21 પગથિયા ડાયમંડ પડ્યું છે અને એ રત્ન કહેવાય, હીરો કહેવાય, જે ડાયમંડ ઇન્કમ તમને 25 લાખ થી 50 લાખ મંથલી હોય છે, બરાબર. પણ એક પછી એક પગથિયું આપણે ચડતું રહેવાનું છે, બરાબર. ઉતરવાનું નથી જ્યાં સુધી ડાયમંડ ન પહોંચીએ ને ત્યાં સુધી. હા સાહેબ, સફળતાની પહેલા સીડીનો પહેલો પગથિયું ચડી નણંદના હિસાબેથી. યસ યસ યસ, વેરી ગુડ. ચાલો આપણી વચ્ચે સુધીરભાઈ જાદવ છે. વેલકમ સુધીરભાઈ, થોડો પરિચય આપો અને વેલકમ સુધીરભાઈ જાદવ. મારું નામ સુધીર જાદવ છે. હું મેંદરડા તાલુકો, જિલ્લો જુનાગઢ, ગામ સીમાસી થી બિલોંગ કરું છું. અને મેં ગયા મહિને સ્ટાર્ટર પિન હાસિલ કરી છે અને આ મહિનાનો ટાર્ગેટ છે કે ઓપનર પિન હાસિલ કરીશ એવું ગોલ એક નક્કી કરેલો છે. અને મારી નીચે એક બિગનર પિન મેં પાર કરાવેલી છે એ લેગમાં. વેરી ગુડ, જય આરસીએમ. શાનદાર. બસ આ મહિને ઓપનરે પહોંચવાનું છે, એના માટે પ્લાનિંગ નીચેથી બિગનર આપવી પડે, સ્ટાર્ટર આપવી પડે. નીચે વ્યક્તિને 2 પિન જાય તો આપણે ઓટોમેટિકલી સ્ટાર્ટર ઓપનર પિન આવી જાય. ઓકે સુધીરભાઈ. ઓકે, આપણે વચ્ચે માકડિયા હરેશભાઈ, મહેશભાઈ, મહેન્દ્રભાઈ, માકડિયા મહેન્દ્રભાઈ. જય આરસીએમ સર. જય આરસીએમ. આ મહિનામાં મારું ડાયમંડ ક્લબ કર્યું મેં 5000 પીવી નો અને મારી બિગનર પિન આવી અને 5 જોઈનિંગ કર્યા. હવે આવતે મહિને 60 ની આસપાસ જવાનું ગણતરી છે અને 100% આજ પેલે 10 જોઈનિંગ નાખવા છે નીચે, એવું આપણો ધ્યેય છે. 60 ને 70 કરી નાખો, કારણ કે 70,000 ઓપનર પિન આવે તો 70 થઈ જાય. પણ મહેનત થી પુષ્કળ મહેનત કરીને કરી લેવા છે એમ. 100%. જય આરસીએમ. કોંગ્રેચ્યુલેશન. 5 જોઈનિંગ નાખ્યા, 5000 પી કર્યા, તો એ બદલ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને હજી પણ આગળ વધતા રહ્યો. આપણી વચ્ચે વિપુલભાઈ આવી ગયો. વિપુલભાઈ જાદવ એન્ડ્રેજ છે, એન્ડ્રેજ જેનો વારો આવી ગયો એન્ડ્રેજ. વેલકમ વિપુલભાઈ. હવે આ મહિને ઓપનર પિન આવી છે. સૌથી પહેલા તો મારી ટીમને થેન્ક યુ. અને મારા ગુરુદેવ જે હર્ષાબેન મોરબિયા છે, ઉદયભાઈ મોરબિયા છે, એને મને પૂરો સપોર્ટ કર્યો છે કે આ વખતે આપણે ઓપનર પિન લેવાની જ છે વિપુલભાઈ. અને મારી નીચે મેં એક સ્ટાર્ટર અને એક બિગનર લેવડાવી ત્યારે ઓપનર આવી ગઈ છે. થેન્ક યુ સર. આ મહિને શું લેવા છે ટાર્ગેટ? આ મહિને ઈગલ પિન નો ટાર્ગેટ છે. ઓકે, ચાલો આપણી વચ્ચે કચ્છની ધરતી પર શાંતિબેન છે. આહિર, વેલકમ શાંતિબેન. માઇક ખોલો, માઇક ખોલો, માઇક બંધ છે. બોલો હવે. જય આરસીએમ બધાને. એટલે ગયા મહિને પિન તો મેં ચેન્જ નથી, પણ મેં પહેલે જ કીધો તો હેન્ડ ડ્રાઈવ પણ નેટના પ્રોબ્લેમ હતી, થયો નથી. એટલે ગયા મહિને મારે પિન મેન્ટેન થઈ છે ઓપનર. અને હવે ઓપનર મારા પાવર લેગમાં હતો 1 લાખ થી ઉપર બિઝનેસ, અને એટલે મારી પિન મેન્ટેન થઈ. અને હવે આ મહિને મેં નક્કી કર્યું છે કે મેં ઈગલ પિન લેવાની છું. બસ આટલું જ કહીશ. ઓકે, થેન્ક યુ. ચલો હરીશભાઈ પરમાર, વેલકમ હરીશભાઈ. કોંગ્રેચ્યુલેશન. નમસ્કાર સર, જય આરસીએમ.
તો ગયા મહિને મારે વિનર પિન અચીવ બન્યા છીએ અમે, અને જે મહેન્દ્રભાઈ મકડિયાએ વાત કરી તો એમને પણ મેં વિનર પિન અપાવી, અને આ મહિનાનો મારો ટાર્ગેટ છે સ્ટાર પિન. તો સ્ટાર પિન ખરેખર આ મહિને અમે લોકો મારી ટીમ સાથે મળીને અમે લઈને રહેશું ને મહેન્દ્રભાઈ મકડિયાને આ મહિને અમે સ્ટાર્ટર પિન અથવા તો ઓપનર પિન લઈ જવા તૈયાર છીએ. થેન્ક યુ સાહેબ. ના, એક જ ગોલ રાખો, ડબલ નહીં, સમજાયો? ઓપનર એટલે ઓપનર આવી જ જોઈએ. ઓકે ઓકે. હા, ત્યાં એ જ ગોલ હોવો જોઈએ, કારણ કે આપણે સ્ટાર્ટર તો પહોંચી ગયા, તો નેટ લેવલ આપણું ઓપનર હોવું. બરાબર? ઓકે, થેન્ક યુ. ચાલો, હવે કોઈ છે? ઘણા બધા છે. જયંતિભાઈ, વેલકમ જયંતિભાઈ બારીયા. જાન્યુઆરીમાં અમારો એ લેગમાં 97,000 હતો અને બી લેગ કચ્છમાં 2,26,000, ટોટલ 3,33,000 હતો. હવે જે લીડર કે મારે કઈ ટીમ લેવું છે એટલે સપોર્ટ આપવા મેં તૈયાર છું, અને તાકાત એમની જોઈએ. થેન્ક યુ વેરી સો મચ સર. થેન્ક યુ શાનદાર. ચાલો સુરેશભાઈ. સુરેશભાઈ બતાસિયા. જી સર, કસ્ટમર માં છું એટલે વિડિયો બંધ છે ને ગ્રાહક છે. ઓકે ઓકે, ચાલો હવે એમ છે કોઈને છે ઈચ્છા પિન ચેન્જ કરવાની આ મહિને? હરેશભાઈ મકડિયા. ભરતભાઈ આહિર. સોનલબેન, ઘણા બધા છે પણ હવે વિડીયો બંધ રાખીને છે. તો આનુબેન ઠુમર.